હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. રામચંદ્ર વેદને સાચી વાત લઈને આવેલા જોયા ત્યારે સરકાર ખૂબ રાજી થયા અને સરકારે કહ્યું કે રૂપિયા તો અમને ઘણા મળે છે. પછી સરકારે પોતાના એક દૂતને બોલાવીને કહ્યું કે તું જઈને કડિયાઓને કહે કે હવે નાતમાં કોઈ જ જમે નહીં. સરકારે કહ્યું એટલે તત્કાળ જ દૂત ત્યાં ગયો અને કડિયાની નાતને સંભળાવી દીધું કે સરકારનો હુકમ છે, તમારી નાતમાં કોઈએ જમવું નહીં. હરિભક્તના 4 ઘરને બોલાવીને તમે નાતમાં બેસાડો ત્યારે જ નાત જમે. 4 ઘરને બોલાવ્યા સિવાય નાત જમે નહીં એમ સરકારે કહ્યું છે. પછી સરકારે વૈદ્યને કહ્યું કે આ વચન હમણાં જ હું દીવાનને પણ માણસ દ્વારા સંભળાવું છું. આમ કહ્યું પછી સરકારનો જે દૂત હતો તે દીવાનની પાસે ગયો અને કહ્યું કે જેટલા હરિભક્ત કડિયાના ઘર છે તે જ્યારે નાતમાં બેસશે ત્યારે જ નાત જમશે. સરકારની આવી મરજી છે તે હું તમને સંભળાવવા માટે આવ્યો છું. કડિયા કેવળ અને નંદલાલ તે બંને ભાઈ સરકારના મુખ્ય શિલ્પી હતા. જ્યારે સરકારે આ કલેશ જાણ્યો ત્યારે સરકારે તેની સંભાળ લીધી અને કહ્યું, તેઓ અમારે વિશ્વાસે બેસી રહ્યા અને અમોને આ વાત સંભળાવી નહીં, તેથી તે કલેશની વાત આટલી લાંબી થઈ ગઈ છે. આ રીતે રામચંદ્ર વૈદ્યે સરકારને જે વાત કહી સંભળાવી હતી તે પછી મંદિરમાં આવીને આધારાનંદ સ્વામીને બધી વાત કહી કે સરકારે કડિયાની જેટલી નાત છે તેને સમૂહ ભોજનમાંથી અટકાવી રાખી છે. જેટલા હરિભક્ત કડિયા છે તેને નાતમાં બેસાડ્યા વિના જો કડિયાની નાત જમશે તો તેને સરકારમાં દંડ ભરવો પડશે. આટલો બંદોબસ્ત કરીને હું આવ્યો છું. હરિભક્તોને હવે કાંઈ દુઃખ રહ્યું નથી. હવે તો કુસંગીને દુઃખ આવ્યું છે. જે નાતે હરિભક્ત કડિયાઓનો ત્યાગ કર્યો હતો તે હવે હરિભક્તોને બોલાવ્યા સિવાય જમી શકશે નહીં. હવે હરિભક્તોને નાતમાં બેસાડશે ત્યારે જ નાત જમી શકશે. આ વાતનો નિશ્ચય થઈ ગયો છે. ધીરજ અને હરિસ્મરણથી જ દુઃખ ટળે છે. જો ભક્તો જ્યારે દુઃખ આવે તો એ ધીરજ રાખવી અને ભગવાનનું ભજન વધારવું તો ગમે એવું દુઃખ હશે તો ભગવાન ટાળશે. ભગવાનની ઉપાસના દઢ કરવી. ભગવાનની ઉપાસનામાં ક્યારેય ફેરફાર પડવા દેવો નહીં. ભગવાન સુખ આપે તોય પ્રસાદ, દુઃખ આપે તોય પ્રસાદ. ભગવાન જે કંઈ આપે એને ભગવાનનો પ્રસાદ માનો. લઈ લે તો ભગવાનની ઈચ્છા માનવી, પણ ધીરજ ચૂકવી નહીં. ધીરજમાં કોઈ પણ આપતકાળ દુઃખ આવે તો ધીરજ રાખી ભગવાનનું ભજન વધારવું. હે મહારાજ, તમે જે ધારો એ થશે. મારું ધાર્યું ક્યારેય થયું નથી ને થવાનું નથી. બધું ધાર્યું તમારું થવાનું છે અને તમારું થયું છે. તમે જેમ રાખો એમાં મારે રહેવાનું છે. એમ માનીને ભગવાનનું ખૂબ ભજન સ્મરણ કરવું તો ભગવાન દુઃખ અવશ્ય ટાળે છે. ભગવાન સમાન કોઈ જ સમર્થ નથી. ભગવાન સમાન કોઈ જ આ દુનિયામાં સમર્થ નથી. ભગવાન તો માર્ગ ભૂલેલાને પણ માર્ગે ચડાવી દે છે. માણસને જ્યારે દુઃખ આવે ત્યારે તેવા સમયે કોઈ સહાય કરતા નથી. પણ જો તે જીવ તે સમયે ભગવાનને સંભાળે તો તેને દુઃખમાંથી પણ સુખ થઈ જાય છે. ભગવાન એને અવશ્ય સુખ આપે છે. પરંતુ દુઃખમાં ધીરજ રાખવી તે બહુ કઠણ છે. નિસહાય માણસને જ્યારે દુઃખનું પૂર આવે છે ત્યારે તેને જો કોઈની સહાય ન હોય તો તે દુઃખના પ્રવાહમાં વહેતો રહે છે. તેથી તે બહુ જ દુઃખ પામે છે. તેવા દુઃખમાં ભગવાન ભક્તને સહાય કરે છે.
પરંતુ જે ભગવાનથી વિમુખ હોય તેની ભગવાન સહાય કરતા નથી. જ્યારે હરિભક્ત કડિયાઓનું બધું દુઃખ ટળી ગયું ત્યારે તેઓ બોલ્યા કે ગોપાળન સ્વામીના વચનથી આ બધું દુઃખ દૂર થયું છે. ગોપાળન સ્વામી જેમ બોલે છે તેમ આ શહેરમાં થાય છે. હરિભક્ત કડિયાઓનું દુઃખ જ્યારે ટળી ગયું ત્યારે તે સાંભળીને નારૂપંત નાનાએ આધારાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે તો ખૂબ બુદ્ધિમાન છો એમ અમને નિશ્ચિત રૂપમાં જણાયું છે. કડિયાઓની વાત એવી ગૂંચવણવાળી હતી કે તેનો ક્યારેય પાર આવે તેમ ન હતો. કેમ છે એમાં કોઈની બુદ્ધિ ચાલે તેમ ન હતી તેને હું ચોક્કસ જાણું છું. આપે એક જ દિવસમાં દુઃખનો પાર લાવી દીધો અને કડિયાઓને અપાર સુખી કર્યા. ત્યારે આધારાનંદ સ્વામી બોલ્યા કે આ બધો પ્રતાપ શ્રી હરિનો છે તેમ તમે જાણો. સંતમાં રહેલ પ્રતાપ શ્રી હરિનો જ છે. સંતોમાં જે કાંઈ પ્રતાપ દેખાય તે બધો શ્રીહરિનો જ પ્રતાપ છે તેમ જોવું. શ્રીહરિનો પ્રતાપ લોકો વધારે ને વધારે દેખે કે જાણે તે માટે શ્રીહરિ સંતમાં રહીને અપાર પ્રતાપ દેખાડે છે એમ જે સમજે છે તે જ સાચા હરિભક્ત છે. પણ સંતમાં રહીને પ્રતાપ ક્યારે દેખાડે? સંત પંચવર્તમાને યુક્ત હોય, ભગવાનની આજ્ઞા પાળતા હોય, નિષ્કામી, નિસ્વાદી, નિસ્નેહી, નિર્માની, નિર્લોભી એવા જે સંત હોય એના હૃદયમાં ભગવાન અખંડ બિરાજમાન છે. કોઈ દી દારૂ ન પીતા હોય, ચોરી ન કરતા હોય, વ્યભિચાર ન કરતા હોય, મીટ ન ખાતા હોય, જુગાર ન રમતા હોય, કાંઈ જેનું તેનું જ્યારે ત્યારે જ્યાં ત્યાં હોટલમાં ન ખાઈ લેતા હોય, કોઈના ઘરે ન ખાઈ લેતા હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં ત્યાં ખાઈ ન લેતા હોય, જેને તેને જેવું તેવું ખવડાવતાય ન હોય, એવા સંતના હૃદયમાં ભગવાન અખંડ બિરાજમાન હોય છે. અને એ સંત જેમ કહે તેમ થાય છે, એ બોલે તે થાય છે. એના આંખમાં ભગવાન જોનારા છે, એના પગમાં ભગવાન હાલનારા છે. ભગવાન સૂવે પછી તો સંત સૂવે પછી તો ભગવાન સૂવે છે. સંત જાગે પહેલાં તો ભગવાન જાગી જાય છે. કેમ કે એના હૃદયમાં ભગવાન અખંડ બિરાજમાન છે. માટે આવા સંતને સેવાથી આપણે બહુ સુખી થાવી. છેલ્લો જન્મ થઈ જાય પણ એવા સાચા સંત મળવા બહુ દુર્લભ છે. આ લોકમાં સંતો તો ખૂબ છે, રાફડો ફાટ્યો છે, ખૂબ સંતો છે, જ્યાં હોયના સંતો છે. પણ સાચા સંતો ક્યાં છે એ જુઓ. સાચા સંતો કોણ છે એ જુઓ. ભગવું કપડું પહેર્યું એટલે સાધુ હોય એવું નહીં માનતા. ભગવું કપડું તો રાવણે પણ પહેર્યું હતું માતા સીતાજીને છેતરવા માટે. જો રાવણે તેથી ભગવા કપડાં ન પહેર્યા હોત તો મા જગદંબા, જગતની માતા સીતામાં છેતરાણા ના હોત. પણ જ્યારે ભગવું કપડું જ્યારે રાવણે પહેર્યું તો મા સીતાજી છેતરાઈ ગયા. તો આપણે તો શું કહેવાય? આપણે મનુષ્ય કહેવાય, પામર જીવ કહેવાય, ભગવાનના નાનામાં નાના ભક્ત કહેવાય. તો આપણે તો છેતરાઈ જાય ને. માટે હે મારા વાલા, હે મારા દયાળુ, હે કૃપાળુ, હે પરમાત્મા, હે શ્રી હરિ, હે પુરુષોત્તમ નારાયણ, હે ગોપીનાથજી મહારાજ, હે લક્ષ્મીનારાયણ દેવ, હે નરનારાયણ દેવ, હે રાધારમણ દેવ, હે મદન મોહનજી મહારાજ, હે ધર્મ ભક્તિ વાસુદેવ ઘનશ્યામ મહારાજ, તમે અમારી અસાધુઓ થકી રક્ષા કરજો. આવું નિત્ય ભગવાન પાસે માગજો. નહીતર કયા સાધુ ક્યાં ભોળવી લેશે, ક્યાં છેતરી રહેશે કંઈ નક્કી નહીં. વ્યાસાસન ઉપર બેહીને મીઠું મીઠું બોલીને 5 10 10 15 20 વરા સુધી 25 30 35 40 45 50 વરા સુધી હારે રહીને પછી ફરી ગયા છે. એવા સંતો તો હજારો છે પણ એવા સંતોનો સમાગમ નથી જોતો. હે મહારાજ, અમારે તો નિઃસ્પૃહ્ય સંત, જેને તમારી સિવાય કોઈ વાસના ન હોય, તમને રાજી કરવા સિવાય એનો કોઈ બીજો ધ્યેય ન હોય, એવા સંતનો સમાગમ આપજો. હે મારા વાલા, આવી રીતે ભગવાન પાસે માગજો અને શાસ્ત્રોનું બધાએ શ્રવણ કરજો. શાસ્ત્ર ખોલો, એમાં સાધુ સાચા કોણ છે, ખોટા કોણ છે એ બધાએ લક્ષણ શાસ્ત્રોમાં બતાવ્યા છે. માટે જે ભક્ત શાસ્ત્ર ખોલે, શાસ્ત્ર વાંચે અને એની કથા કરે અથવા કથા સાંભળે તો બધાએ લક્ષણ સંતોના અને અસંતના, અસાધુના લક્ષણ ને સાચા સાધુના લક્ષણો બતાવ્યા છે. સાચા ભક્ત
અને ખોટા ભક્તના પણ લક્ષણ બતાવ્યા છે. કોણ કપટી છે, દંભી છે, એ બધુંય ભગવાને એમાં લખ્યું છે. એની ઉપરથી આપણને ખબર પડી જાય છે કે આ બધાય ખોટા છે ને આ સાચા છે. તો સાચોનો સમાગમ કરવો. એ છતાં જો સાચા સાધુ ન મળે તો ભગવાન વખતના જે મુક્તોએ શાસ્ત્રો રચ્યા છે, લખ્યા છે, એને રોજ સાંભળો, એની કથા કરો, સાંભળો, એના પુસ્તકો જે શાસ્ત્રો છે એને વાંચો તો પણ સંતોનો સમાગમ કર્યો કહેવાય. એવા જે સાચા સંતોએ કીર્તનો બોલ્યા છે એની કથા કરવી, એના કીર્તન બોલી તો સાચા સંતોનો સમાગમ કર્યો કહેવાય. તો એવા સાચા સંતોનો સમાગમ કરશું તો આ જીવનું રૂડું થશે, કલ્યાણ થશે અને છેલ્લો જન્મ થશે. એ સિવાય થવાનો નથી. માટે હે મહારાજ, સંતમાં રહીને અપાર પ્રતાપ તમે દેખાડ્યો છે. એમ જે સમજે છે તે જ સાચા હરિભક્ત છે. ભગવાનને છોડીને સંતમાં પ્રતાપ રહ્યો છે એમ જે સમજે છે તે હરિભક્ત. જેનો પ્રતાપ સમજે છે તેના ભક્ત છે. આવો શ્રીહરિના સાચા સંતનો મત છે. ભગવાનને છોડીને જે સાધુ કામ કરે, અને સાધુ આપણે એમ કહેવાય આ સ્વામીએ કામ કર્યું, આ સ્વામીથી થયું. ભગવાનને મૂકીને સ્વામીમાં વળગી ગયા ને સ્વામીએ કર્યું એમ નહીં માનવું. મારા વાલાએ, મારા ધણીએ, મારા નાથે, મારા પતિએ, મારા પરમેશ્વરે, મારા ભગવાને આ સંતમાં રહીને કામ કર્યું એમ માનીને જે સમજે તે સાચા ભક્ત છે. બાકી તો બધાએ તે સંતના ભક્ત છે. આવો શ્રીહરિના સાચા સંતનો મત છે. સત્સંગમાં જે શ્રીહરિના સાચા સંતો છે તેઓ જે કાંઈ પ્રતાપ દેખે છે તેને શ્રીહરિના પ્રતાપના રૂપમાં જ દેખે છે. સત્સંગમાં પણ જેટલો કાંઈ પ્રતાપ દેખાઈ રહ્યો હોય તે બધો જ શ્રીહરિનો જ પ્રતાપ છે. તેમ જે સમજે છે તે જ સાચા ભક્ત છે. જે લોકો ભગવાન સિવાય બીજા કોઈનો પ્રતાપ સમજે છે તે હરિભક્તોની ખરી રીત નથી. તે રીત તો સત્સંગ બહારના લોકોની છે. નારૂપંત નાના હરિભક્ત હતા. સરકારે તેમને હરિભક્ત જાણીને મોટો અધિકાર આપ્યો હતો. સરકારની પૂરી સંભાળ રાખવા માટે ત્યાં અંગ્રેજ રેસિડેન્ટ કાયમ રહેતા હતા. સરકારે જે વાત યોગ્ય રીતે કરવાની હોય તે નારૂપંત નાના રેસિડેન્ટને સંભળાવતા હતા, અને રેસિડેન્ટ પોતે તપાસીને જે વાત સરકારને કહેવાની હોય તે નારૂપંત નાના દ્વારા કહેવડાવતા હતા. સરકારે આ અધિકાર ઘણા પ્રેમથી નારૂપંત નાનાને આપ્યો હતો. સરકારના મનમાં જેના ઉપર ઘણો વિશ્વાસ આવે તેને આ અધિકાર આપતા હતા. એકબીજાના અંતર જુદા ન વર્તે એટલા માટે આ અધિકાર રાખ્યો હોય છે. જે એકબીજાના હૃદય જુદા પાડી દે તેનો વિશ્વાસ સરકાર રાખતા નથી. તેઓ અવિશ્વાસી માણસને તો તરત જ દૂર કરી દે છે. એવાને હજુરમાં હાજર રાખતા નથી. ગાયકવાડ સરકારે નારૂપંત નાના ઉપર વિશ્વાસ કર્યો હતો. તે નારૂપંત નાના જ્યારે સરકાર આગળ સત્સંગની વાત કરતા ત્યારે સરકાર તે બાબતની વાતને ધ્યાનમાં લેતા નહીં. હા, એ બાબતનો મનમાં ઘણો પસ્તાવો કરતા કે કોઈ પણ ઉપાયે તમે સહજાનંદ સ્વામીને આ વડોદરા શહેરમાં જ્યાં સુધી નહીં લાવો ત્યાં સુધી તેમણે ચારે ધામમાં કરેલો દિગ્વિજય ન કર્યા બરાબર છે. ભગવાન શ્રીહરિનો દિગ્વિજય અનંત બ્રહ્માંડોમાં છવાઈ રહ્યો છે તેને અમે જાણીએ છીએ, પણ તેનાથી આપણને શું લાભ? આપણે લાભ લેવો છે જ્યારે આપણે તેમને નજરે દેખીએ ત્યારે આપણા દિલની દાજ વળશે. તેનો બીજો કોઈ ઉપાય મળતો નથી. જે સમાધિવાળા હતા તેમને સરકાર ઘણી વાર પૂછતા, અને જે મોટા સંતો હતા તેમને પણ પોતાના હૃદયમાં થતો હરિદર્શનના વિયોગને ટાળવાનો ઉપાય પૂછતા હતા. નારૂપંત નાનાએ આધારાનંદ સ્વામીને કહ્યું કે તમે કોઈ એવી ચોક્કસ રીત કહો કે જે રીતે સરકારને શ્રીહરિના ઉપર વિશેષ ભાવ ઉત્પન્ન થાય. કારણ કે તમે શ્રીહરિ સમીપે રહેનારા છો. ત્યારે આધારાનંદ સ્વામી બોલ્યા કે સરકારના દિલમાં ભાવ ન હોય તો શ્રીહરિ અહીં આવે નહીં. કારણ કે શ્રીહરિની એવી રીત છે, દિલમાં ભાવના પેદા કરવી તે વાત કઠિન છે. તેનો ઉપાય તો કોઈ સમજાતો નથી. મહારાજને વડોદરા લાવવા બાબતે મેં ખૂબ વિચાર કર્યો છે અને ગોપાળાનંદ સ્વામીને પણ વારંવાર પૂછ્યું છે. ત્યારે સ્વામીએ ધ્યાન કરીને કહ્યું
કે હમણાં શ્રીહરિની મરજી નથી, જ્યારે શ્રીહરિની મરજી થશે ત્યારે સહજ રીતે વાત કરશું તો પણ શ્રીહરિ તરત અહીં આવશે, તેમાં કાંઈ વાર લાગશે નહીં. ધાર્યું તો એક શ્રીહરિનું જ થાય છે. માટે આપણે તો સરકારના દિલમાં શ્રીહરિના પ્રત્યે ભાવના થાય તેવા સંકલ્પ વારે વારે કરવા. શ્રીહરિ જ્યારે મનમાં ધારશે ત્યારે સરકારના હૃદયમાં કોઈ પણ નિમિત્તે ભાવ થશે. નિમિત્ત વિના શ્રીહરિનું વિચરણ હોતું નથી. પછી નારૂપંત નાનાએ આધારાનંદ સ્વામીને કહ્યું કે નિમિત્ત કઈ રીતે કરવું તે ઉપાય તમે મને બતાવો, પછી હું તે રીતે કરું. શ્રીહરિને પધરાવવાનું નિમિત્ત કઈ રીતે ઉપજાવવું તે વાતને અમે જાણતા નથી. ત્યારે આધારાનંદ સ્વામીએ નારૂપંત નાનાને ભાવ ઉપજાવવાની રીત સહજપણે બતાવી દીધી. પછી નારૂપંત નાનાએ સરકારની પાસે જઈને તે વાત કહી. ત્યારે સરકારે ઘણા પ્રેમ ભાવથી તે વાતને સાંભળી. સરકારે નારૂપંત નાનાએ કહેલી વાતને અમૃત કરતાં પણ ઉત્તમ જાણી અને પછી તે વાતમાં સત્યપણાનો વિશ્વાસ રાખીને તેમાં જીવ ચોંટાડ્યો. આ રીતે જ્યારે સરકારના દિલમાં ભાવ ઉત્પન્ન થયો ત્યાર પછી તે એક પળ વાર પણ શ્રીહરિની વાત ભૂલતા નહીં. માટે ભક્તો, ભાવથી કંઈ કર્યું હશે તો ભગવાન સ્વીકારશે. ભાવ વગર ગમે તે ચીજ વસ્તુ પદાર્થ, મોટા ગાડી બંગલા, સોના ચાંદી હીરા મોતી ઝવેરાત પણ ભગવાન સ્વીકારતા નથી. ભાવથી રૂપિયાના 3 કેળા ભગવાનને અર્પણ કરો ને, 10 રૂપિયાના 3 કેળા, તો એ ભગવાન સ્વીકારે છે. ખાલી જળ ધરાવો ને ઘરે તો એ ભગવાન સ્વીકારે છે. અને ભાવ વિના તો તમે દૂધપાક ખવડાવો ને ભગવાનને ધરાવો ને તો એ ભગવાન જમતા નથી. માટે જેટલું કરો એ ભાવથી કરજો. સત્સંગનું કામ કરો તો એ ભલે, ધર્મકુળનું આચાર્ય મહારાજનું કરો તો એ ભલે, સંતો ભક્તોનું કામ કરો તો એ ભલે. ભાવથી સૌ ભક્તો કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.